ઘરમાં રણ વિખણ કર્યું એનું કારણ શું છે? આ સીટી વાગી. હે ટોઠા બનાવવાની તૈયાર. ટોઠા બનાવવાના છે એ દિવસથી ખાવાતા. ભાઈ. તુવેરના ટોઠા જો અહીંયા બધી તૈયારીઓ થઈ ગઈ છે. અહીંયા સરસ મજાનું લીલું લસણ ફોલાઈને તૈયાર થઈ ગયું છે. અને હજી અહીંયા લીલા કાંદા અહીંયા જો મને તમારે સમારવાના છો. હે હે આ બધું સુધારી નાખશું. જો અમારા જો ભાઈ દીવાબત્તી કરી રહ્યા છે અમારા ભગત ભાણા, બરાબર છે. અને આ બધું મારા ખ્યાલથી ટોઠા ચડે છે. ટોઠા બને છે. ટોઠા ચડે છે, લસણ તૈયાર છે, બાકી બધી વસ્તુની સામગ્રી. હા હા, સીટીયું પર સીટીયું મારે છે હો ટોઠા પણ. બરાબર ને? બાકી કેટલા દિવસથી? અરે કેટલા દિવસથી ખાવાતા પણ ટાઈમ જ નહોતો રહ્યો. તમે આજ તો છે ને આપણે ત્રણ પણ બનાવી નાખીએ એમ ને? આમાં પ્રોગ્રામ જ કરવાનો હોય પણ એક વખત ખાઈ લઈએ. હાલો બધાને બોલાવી. ભાઈ, કોને કોને ટોઠા ભાવે છે ખાસ જરા કહેજો. મને તો બહુ ભાવે છે. બહુ ભાવે. આ સિઝનમાં અમારા પહેલી વાર આ ટોઠા બને છે, એટલે જ બધું બરાબર છે. અને મસ્ત. આમાં શું કહેવાય, ટૂંકમાં રેસીપી કઈ રીતના? ટૂંકમાં તો જો લીલા મરચા ઉપર કડકા ચરર પૂરું થવા છે. ધીમો કરજો. હા, ધીમું કરી દે. હાલો. હા, પછી લીલું લસણ ફૂલ હોય, લીલા મરચી હોય, પછી સૂકું લસણ હોય, લીલા કાંદા હોય અને ટમેટાની ગ્રેવી હોય. અચ્છા, બધું હોય એમ ને? બધું જ હોય બસ. હાલો ભાઈ. એટલે બધા ગોળ નાખે. મને તીખું જોઈએ એટલે હું ગોળ નથી નાખતી. બધા ગોળ નાખે, પછી જલેબી આરે ખાય. એવું છે? પ્રોગ્રામ હોય ને ત્યારે ગોળ નાખીને ખાય બધા કોઠામાં. બરાબર છે, બરાબર છે. એમને ભાવે. ઓકે ઓકે. ઓહો, અમારા દંડવત કરે છે ભાઈ 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 ભાઈ. જય માતાજી. હો, ભગત માણસ છે પૂરેપૂરો ભાઈ. એની હાડો થઈને ભાઈ જય માતાજી લખશો અમારા ભગત માટે થઈને. બાકી તૈયારી પૂરેપૂરી છે ટોઠાની. તમે બધા ટોઠામાં કઈ રીતનું હોય ખબર છે? હા 1 કિલો ટોઠા હોય ને તો 1 થી 1.25 કિલો લીલું લસણ નાખે તો બહુ મજા આવે. એમ ને? જેટલા ટોઠા એટલું લહણ કે હવાયું લહણ. હાલો ભાઈ, કોને કોને ટોઠા ભાવે છે ખાસ કહેજો. કોને કોને ટોઠાનો પ્રોગ્રામ આ શિયાળામાં કરી નાખ્યો છે એ હોતે કહેજો. બાકી અમારો તો ટોઠાનો પ્રોગ્રામ છે આજે, બરાબર. કરીશું મજા મજા મજા. બાકી ઘણા બધા બ્લોગ બનાવે છે. બધાને લાઈક શેર ફોલો કરજો. ફરી પાછા ભેગા થવું ત્યાં સુધી હાઉ ડાયરા ને રામે રામ.